આણંદના વડોદરા સેન્ટ્રલ વેરહાઉસ કોર્પોરેશનની એક બેદરકારી સામે આવી। જીવાતને કારણે મોટી માત્રામાં ઘઉંનો જથ્થો બગડી ગયો છે। બોરી ખોલીને જોતા ઘઉંનો પાવડર થયેલો જોવા મળ્યો। જીવાતને કારણે પાવડર થઈ ગયેલા ઘઉંને ઢાંકી દેવાયો હતો। ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના મેનેજર સમગ્ર મામલે દૂર રહ્યા। 20 ટ્રક ઘઉંનો જથ્થો રાજ્યનું પુરવઠા નિગમ લેવાનું હતું। ડિલિવરી સમયે કર્મચારીએ ચકાસણી કરતા ખુલાસો થયો છે। ઉલ્લેખનીય છે કે જો જથ્થાની ચકાસણી કરવામાં ન આવી હોત તો 8000 બોરી ઘઉં આણંદ જિલ્લાની સસ્તા અનાજની દુકાનમાં પહોંચી જાત અને લોકોને બગડેલા ઘઉં મળતા। સૌથી મોટો પ્રશ્ન એ કે 4 લાખ બેગની ક્ષમતા ધરાવતા ગોડાઉનમાં હજી પણ કેટલા ઘઉં બગડ્યા હશે? શું કેન્દ્ર સરકાર ફૂડ વિભાગ દ્વારા ચકાસણી કરવામાં આવશે કે કેમ? દ્વારા ગરીબ નાગરિકોને આપવામાં આવતો સસ્તા અનાજનો જથ્થો જે વડોદ પાસે આવેલ એફસીઆઈના ગોડાઉનની અંદરથી પુરવઠા વિભાગ દ્વારા લેવામાં આવનાર હતો, પરંતુ ખૂબ વિપુલ માત્રામાં ઘઉંની અંદર પાવડર હોવાને કારણે આ જથ્થો નથી સ્વીકારવામાં આવ્યો। સમગ્ર ઘટના શું બની હતી, અત્યારે આપણી સાથે મામલતદાર જોડાય છે, આપણે તેમની સાથે વાત કરીશું। આપનો પરિચય? ડૉક્ટર પાયલ જોગાણી, જિલ્લા પુરવઠા મામલતદાર આણંદ। એકચ્યુઅલી આજે 20 ગાડીનું પ્લાનિંગ આપવામાં આવ્યું હતું વડોદ ખાતે, પરંતુ લિફ્ટિંગ ઇન્સ્પેક્ટરના જણાવ્યા પ્રમાણે પહેલી 3 ગાડી જે ભરાવી હતી એમાં થોડો મહદઅંશે પાવડર જણાઈ આવતા ઘઉંમાં એમને મને જાણ કરી હતી। મેં રૂબરૂ સ્થળ મુલાકાત લીધી હતી અને સ્થળ મુલાકાતમાં તપાસતા જણાવ્યું હતું કે અમુક સ્ટેકમાં પાવડર થઈ ગયો હતો ઘઉંનો। તો હાજર મેનેજરને કીધું હતું કે આ સ્ટેકમાંથી જથ્થો બદલી આપવો અને જે ગાડીઓ ભરાઈ ગઈ છે એમને ખાલી કરી આપવી અને કોઈ સારો જે સ્ટેક હોય એમાંથી અમને જથ્થો આપવો। તો વડોદ મેનેજરના કહેવા મુજબ એ ગાડીઓ ખાલી કરી આપશે અને નવા સ્ટેકમાંથી જથ્થો આપશે। એટલે ત્યાંથી જે ગાડીઓ અમારી રવાના થશે એ જે સ્ટેક સારો હશે એમાંથી જ આપવામાં આવશે જથ્થો। મેડમ, સામાન્ય રીતે તમે વર્ષોથી આ ફિલ્ડમાં કામ કરો છો, આ પ્રકારનું થવાનું કારણ શું હોઈ શકે? આમ તો દર વખતે સારો જથ્થો આવે છે, અમુક વખત ફ્યુમિગેશન લેટ થવાના લીધે આ કદાચ બની શકે, પરંતુ એ લોકો અમને સાફ સફાઈ કરીને જથ્થો આપે છે। કોની બેદરકારી ગણી શકાય? કોઈની બેદરકારી માની શકો છો? ના, બેદરકારી તો ના ગણી શકાય, પરંતુ કદાચ એક સાથે વધારે સ્ટેક ત્યાં લાગેલા હોય ને કોઈ એક સ્ટેકમાં આવું બન્યું હોય એવું બની શકે। બધો જથ્થો ખરાબ નથી ત્યાં। પુરવઠા વિભાગ દ્વારા જે જથ્થો આજે લેવામાં આવનાર હતો, પરંતુ તેની અંદર પાવડર નીકળવાને કારણે મામલતદાર દ્વારા પણ સ્થળે વિઝિટ કરવામાં આવી હતી। ગોડાઉન મેનેજર દ્વારા નવો જથ્થો પણ આપવામાં આવ્યો છે, પરંતુ પ્રશ્ન એ ઉપસ્થિત થઈ રહ્યો છે કે કેન્દ્ર સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે જે અનાજ ખરીદી અને તેનો સ્ટોરેજ કરવામાં આવે છે તેની યોગ્ય જાળવણી કેમ નથી થતી? ધર્મેન્દ્ર કપાસી, TV9 આણંદ।